સર મને ડિપ્રેશન થાય છે. અરે એમ જલ્દીથી હાર માની લેશો તો કેમ કરશું? તમને ખબર છે મહાભારતની અંદર એ કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા ત્યારે જ સંભળાવી હતી જ્યારે એના મનમાં પ્રશ્ન હતો કે મારી સામે ઉભા રહેવા વાળા તો મારા પોતાના જ છે, હું કેમ એમનો સામનો કરી શકીશ? હું એમને મારી ન શકું. જ્યારે દુવિધામાં મુકાણા ત્યારે ભગવાન એમની મદદ કરવા જાય છે, ત્યારે એને યોગ્ય માર્ગદર્શન આપે છે. મતલબ તમે દુવિધામાં મુકાવ છો તો એનો મતલબ એવો નથી કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. નહીં. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, પરીક્ષા એની જ થાય જેનામાં લડવાની હિંમત હોય. મહેનત કર્યા રાખો યાર. જેણે તમારા નસીબમાં આટલી મોટી પરીક્ષાઓ લખી છે, આટલા મોટા પરિશ્રમો લખ્યા છે, આટલા મોટી સંઘર્ષો લખી છે, આટલી બધી મહેનત લખી છે, તો એને કોઈ પન્ના ઉપર તથાસ્તુ પણ લખ્યું હશે. ભરોસો રાખો એના ઉપર, ભરોસો રાખો તમારી મહેનત ઉપર, અને ફરીથી લાગી જાઓ તમારા કામ ઉપર. સફળતા તમારી જ છે.